નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 63% સુધીનો વધારો જાહેર કર્યો. નવો પરિપત્ર જાહેર. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા પેન્શનધારક છો તો તમારા માટે જુલાઈ 2026ને લઈ મોંઘવારી ડીઆરને લઈ સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. હવે તમને જૂન એટલે કે જે આપણે જૂન મહિનો પૂરો થઈ ગયો છે અને જુલાઈ મહિનો શરૂ છે, તો એ જુલાઈ મહિનાનું પેન્શન જે આવતા મે મહિનામાં જમા થશે તેમાં સૌથી મોટો વધારો જોવા મળશે, કેમ કે જુલાઈનું મોંઘવારી ભથ્થું તેમાં ઉમેરાય છે. જેમ કે આપણે જાન્યુઆરીનું મોંઘવારી ભથ્થું જે 4 હપ્તામાં એરિયર સહિત આપવામાં આવ્યું હતું, તેવી જ રીતે જુલાઈ મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. તેથી પેન્શનમાં થશે ઢગલાબંધ વધારો. તો હવે ગુજરાત રાજ્ય સરકાર તેમના પેન્શનરોને કેવી રીતે મોટિવેટ જાહેર કરશે તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના એક પેન્શનધારક છો અથવા નિવૃત્ત કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે. તો અંત સુધી વિડીયોને જોવા નમ્ર વિનંતી. અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 2 થી 3% વધારો કરવાની શક્યતા છે. અને જે પહેલાં 58%થી વધારીને 60% મોંઘવારી ભથ્થું કરવામાં આવ્યું હતું, એટલે કે જે 58% મોંઘવારી ભથ્થું હતું તેમાં 2%નો વધારો કરી 58%માંથી 2% એટલે 60% મોંઘવારી ભથ્થું કરવામાં આવ્યું હતું. આ નવો વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં છે. અને કર્મચારીઓને મે અને જૂન માસના પગાર સાથે એરિયર્સની રકમ પણ ચૂકવી દેવામાં આવી છે. મોંઘવારી ભથ્થું શું છે અને તેનું મહત્ત્વ? તો મિત્રો, મોંઘવારી ભથ્થું એ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળતું એક વિશેષ ભથ્થું છે, જેનો મુખ્ય ઉદ્દેશ વધતી જતી મોંઘવારી સામે તેમના જીવન ધોરણને સુરક્ષિત રાખવાનો છે. સમયની સાથે વધતી કિંમતો, જીવન જરૂરિયાતની ખાદ્ય પદાર્થો અને ફુગાવાને કારણે કર્મચારીઓને જે આર્થિક નુકસાન થાય છે તેની ભરપાઈ કરવા માટે સરકાર દ્વારા વર્ષમાં 2 વખત, સામાન્ય રીતે જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં વધારાની સમીક્ષા અને વધારો કરવામાં આવે છે. મિત્રો, ત્યારબાદ ગુજરાત સરકારનો 2026નો ઐતિહાસિક નિર્ણય. વર્ષ 2026માં મોંઘવારીના સતત વધી રહેલા ગ્રાફ વચ્ચે ગુજરાતના નાણાં વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, ભારત સરકારના ઓફિશિયલ મેમોરેન્ડમ જે 22 એપ્રિલ 2026ના રોજ બહાર પાડવામાં આવ્યા હતા ને અનુસરીને ગુજરાત સરકારે પણ પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારાને મંજૂર કર્યો છે. આ વધારાની મુખ્ય ખાસિયત તેમાં ભથ્થામાં વધારો. અગાઉ કર્મચારીઓને તેમના મૂળ પગારના 58% દરે મોંઘવારી ભથ્થું મળતું હતું. તેમાં 2%નો વધારો થતાં હવે તે 60% થઈ ગયું છે. અમલીકરણની તારીખ
આ નવો દર 1 જાન્યુઆરી 2026ની પૂર્વવર્તી અસરથી લાગુ કરવામાં આવ્યું છે અને એરિયસની ચૂકવણી જાન્યુઆરી 2026થી એપ્રિલ 2026 સુધીમાં 4 મહિનાના તફાવતની રકમ એરિયસ સરકાર દ્વારા કર્મચારીઓના ખાતામાં જમા કરવામાં આવી છે. લાભાર્થીઓ: આ નિર્ણયથી રાજ્ય સરકારના કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ, પેન્શનરો, અખિલ ભારતીય સેવા AIS અને અધિકારીઓ અને ગ્રાન્ટ ઇન એડ શાળાના કર્મચારીઓ સહિત લાખો લોકોને સીધો ફાયદો થયો છે.